નમસ્તે મિત્રો, જીનકો ટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। અમે આજે વડોદરાથી પાવાગઢ જઈ રહ્યા છીએ। વડોદરાથી પાવાગઢ આશરે 46 કિલોમીટર જેટલું છે। હાલોલ થઈને પાવાગઢ જવા માટે વડોદરાથી એસટી બસો અને પ્રાઇવેટ વ્હીકલ પણ મળે છે। પાવાગઢમાં પાર્કિંગની સગવડ છે અને રોડ પણ સારો છે, એટલે અમે અમારી 4 વ્હીલ સ્કોડા સ્લાવિયા લઈને જઈએ છીએ। ડાકોર, ગોધરા, છોટાઉદેપુર અને બોડેલી તરફથી પણ પાવાગઢ અવાય છે। મિત્રો, આ છે પાવાગઢનું પ્રવેશ દ્વાર। અહીંથી માછી 4 થી 5 કિલોમીટર જેટલું એસટી બસમાં જવાનું છે। વળાંકવાળો અને સર્પાકારે પહાડ પર ચડતો રસ્તો છે। એસટી બસથી માછી આવ્યા પછી અહીંથી પાવાગઢ પર્વત ઉપર જવા માટે 2 ઓપ્શન છે। એક તો રોપવે, જે 6 થી 7 મિનિટમાં ઉપર પહોંચાડી દે છે। રોપવેમાં ઉપર ગયા પછી પણ 100 મીટર જેટલું તો ચાલવાનું હોય જ છે। મિત્રો, રોપવેમાં આવવા જવાનું બંને તરફનું થઈને 150 રૂપિયા ટિકિટ છે, જેનું ઓનલાઈન પણ બુકિંગ થાય છે। મિત્રો, બીજું ઓપ્શન છે રેવાપથથી પગપાળા આશરે 1500 પગથિયાં લગભગ 1 થી 1.5 કલાકમાં પહોંચી જવાય છે। આ રેવાપથ છે, અહીંયાથી 1 થી 1.5 કલાકમાં ઉપર પહોંચી જવાય છે પગપાળા। મોટાભાગના યાત્રિકો, શ્રદ્ધાળુઓ અને પર્યટકો આ રસ્તે જ જાય છે। અત્યારે ચોમાસાનો ટાઈમ છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। પાવાગઢ પર્વત ઉપરથી નાના મોટા વોટરફોલ જોવા મળે છે। નાના ઝરણાઓ ખડખડ વહી રહ્યા છે અને એકદમ આહલાદક વાતાવરણ લાગે છે। મિત્રો, ચોમાસામાં પાવાગઢ આવો તો ખૂબ મજા આવશે। વાદળ સાથે વાતો કરવાનો મોકો પણ મળશે। વાદળ નીચે અને આપણે ઉપર હોઈએ એવું લાગે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। બસ આપણને એમ લાગે કે જોયા જ કરીએ અને જોતા જ રહીએ એવું સરસ વાતાવરણ। પાવાગઢ પર્વતની ઊંચાઈ આશરે 800 મીટર જેટલી છે। પાવાગઢ પર્વત ઉપર 2 મોટા તળાવ છે। લગભગ 650 મીટરની ઊંચાઈ પર દુધિયું તળાવ અને લગભગ 750 મીટરની ઊંચાઈ પર તેલિયું તળાવ। અમે અત્યારે આ તેલિયા તળાવ પર છીએ। તેલિયા તળાવ ઉપર થોડી સપાટ જમીન છે, ત્યાં બધે હરીફરી શકાય છે। અને તેલિયા તળાવથી પછી ઉપર સામે દેખાય તે ઉપર પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર। મિત્રો, થોડીક વાર પહેલાં અમે નીચે દેખાય તે તેલિયા તળાવ પર હતા।
અને અત્યારે હવે પાવાગઢ પર્વતની ટોચ પર મહાકાળી માતાજીના મંદિરની નજીક પહોંચી ગયા છીએ. મંદિરની નજીકના પગથિયા એકદમ ઉપર ચડાવ છે, થોડું ચડવાનું કઠિન છે. લોકો બાળકોને ઉચકીને પણ દર્શન કરાવવા લઈ જાય છે માતાજીના. બાળકોને પણ આ યાત્રાનો લાભ લેવડાવે છે. મિત્રો, જમીનથી આશરે 800 મીટરની ઊંચાઈ પર પાવાગઢ પર્વતની ટોચ પર આ છે મહાકાળી માતાજીનું મંદિર. પહેલાં અહીં જૂનું પ્રાચીન અને નાનું મંદિર હતું. 2 વર્ષ પહેલાં મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને આ નવું મંદિર બનાવવામાં આવ્યું. મંદિરની આજુબાજુમાં પટાંગણ પણ મોટું કરવામાં આવ્યું, જેથી વધારે સંખ્યામાં ભાવિક ભક્તોનો સમાવેશ થઈ શકે, વધારે લોકો અહીં દર્શનનો લાભ લઈ શકે. મિત્રો, વિડીયોના માધ્યમથી હું તમને મહાકાળી માતાજીના દર્શન કરાવું છું. એક બાજુ સતી માતા અને બીજી બાજુ બહુચર માતા. ભક્તો મહાકાળી માતાજીના પાવન દર્શન કરી રહ્યા છે. જય મહાકાળી માતાજી. સતી માતાના 51 શક્તિપીઠમાંનું આ એક શક્તિપીઠ છે, મહાકાળી માતાજી.
મિત્રો અમે મહાકાળી માતાજીના દર્શન કરી અને હવે નીચે ઉતરી રહ્યા છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ જીનકુ ટ્યુબને સબસ્ક્રાઈબ કરજો.